પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ પર મોટા સમાચાર મળી રહ્યા છે। મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સાથે મુલાકાત માટે પહોંચ્યા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે। अनिल मारो नानो भाई था दादा ना दीकरो अमे हर्षभाई संघवी साहेब ने आ पाटण बनेला जे रेगिंग नो केस छे एना बाबते एक रजूआत करवाया के आमा अमने सचोट न्याय अपावा। काकाने एक ने एक पुत्र હતો एमबीबीएस માં ધારપુર મેડિકલ કોલેજ ની અંદર એમબીબીએસ ના અભ્યાસ અર્થે મૂકેલો હતો। 1 મહિનો થયો હતો અને અહીંયા રેગિંગ ની ઘટનાના કારણે મૃત્યુ પામેલ છે। હવે રેગિંગ માં જે 15 ઇસમો છે એની માટે કડકમાં કડક કાર્યવાહી થાય, સજા થાય, કોલેજ ઉપર જે કાર્યવાહી થતી હોય કરે। अनिल मारो नानो भाई था दादा ना दीकरो अमे हर्षभाई संघवी साहेब ने आ पाटण बनेला जे रेगिंग नो केस छे एना बाबते एक रजूआत करवाया के आमा अमने सचोट न्याय अपावा। काकाने एक ने एक पुत्र હતો एमबीबीएस માં ધારપુર મેડિકલ કોલેજ ની અંદર એમબીબીએસ ના અભ્યાસ અર્થે મૂકેલો હતો। 1 મહિનો થયો હતો અને અહીંયા રેગિંગ ની ઘટનાના કારણે મૃત્યુ પામેલ છે। હવે રેગિંગ માં જે 15 ઇસમો છે એની માટે કડકમાં કડક કાર્યવાહી થાય, સજા થાય, કોલેજ ઉપર જે કાર્યવાહી થતી હોય કરે।